એક બાદ એક હવે કોંગ્રેસ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે। પહેલાં અમરીશ ડેરે રાજીનામું આપ્યું અને કોંગ્રેસ એવું કહી રહી છે કે અમરીશ ડેરને અમે સસ્પેન્ડ કર્યા પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે, પરંતુ અમરીશ ડેર કહી રહ્યા છે કે મેં રાજીનામું આપી દીધું। હવે ચર્ચા ચાલી રહી છે અર્જુન મોઢવાડિયાના નામની। અર્જુન મોઢવાડિયા એવું કહેવાઈ રહ્યું છે કે રાજીનામું આપવા માટે ગાંધીનગર જવા નીકળી ગયા છે। તેઓ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપશે અને અર્જુન મોઢવાડિયા રાજીનામું આપ્યા બાદ ત્યાં આગળ મીડિયા સાથે વાતચીત પણ કરશે અને અર્જુન મોઢવાડિયા જે અત્યાર સુધી, કારણ કે તેમના નામની ચર્ચા તો ઘણા વખતથી થઈ રહી હતી કે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે। અર્જુન મોઢવાડિયાને ક્યાંક ને ક્યાંક કોક એવી પદની વાત હતી કે અર્જુન મોઢવાડિયાને પદ આપવામાં આવશે, પરંતુ હવે જોવાનું દિલચસ્પ રહેશે કે અર્જુન મોઢવાડિયા જો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે, કારણ કે તેઓ ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર તેઓને ચૂંટણી લડવી પડે, ફરીથી એ ચૂંટણી લડાશે પોરબંદરમાંથી, કારણ કે આખી જિંદગી જે કોંગ્રેસ પાર્ટીના નેતા બનીને તેમને ભારતીય જનતા પાર્ટીને અપશબ્દ કહ્યા, તે ભારતીય જનતા પાર્ટીમાં હવે તેઓ સામેલ થવા જઈ રહ્યા છે। અને આને લઈને શક્તિસિંહ ગોહિલે પણ અર્જુન મોઢવાડિયા ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે આખી જિંદગી જે ભારતીય જનતા પાર્ટીને રંગા બિલ્લાની પાર્ટી કહી, તે જ પાર્ટીમાં નેતા જોડાવા જઈ રહ્યા છે। શક્તિસિંહ ગોહિલને સાંભળી લઈએ। આખા દેશમાં આ શબ્દ કોઈ શોધીને આપ્યો, રંગા બિલ્લા તો કોને આપ્યો તમને બધાને ખબર છે। એવી વ્યક્તિને ભાજપે ખેસ પહેરાવવો પડે કદાચ, નંદો ગાંડો એની સરખામણી કોણે કરી અને એને મંત્રી બનાવવો પડે। હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે? તો ભલે અમારા નેતાઓને જાય, ભાજપના પેજ પ્રમુખો આવો, આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો, કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી। એટલે આ તો દરેકે સમજવું, મા બાપ આપણને ખોળામાં બેસાડી, જમાડી, આંગળી પાડીને ચાલતા શીખવાડે, મોટા કરે, પછી એ માતા પિતાને મોટો થયા પછી વ્યક્તિ કહેતો હોય છે કે મા બાપને હવે તમે યાત્રા કરો, આરામ કરો, તમારી સેવા એ મારી જવાબદારી છે, તમે મને મોટો કર્યો છે, મારે હવે રીપે કરવાનું છે, મારે તમને પરત આપવાનું છે। અને તમે જોયું છે ઘણાને કોન્ટેક્ટ કર્યો છે, અમારા લલિતભાઈ વસોયાની વિડીયો આપ જુઓ, અમારા કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે આદિવાસીનું લોહી વેચાવ નથી, ઇટ મીન્સ એને ખરીદવાનો પ્રયત્ન થયો। હું સલામ કરીશ, મારા તમને દેખાય છે આંગળીના વેઢે ગણા એવા થોડા, પણ એવા લાખો નેતાઓ, ગુજરાતમાં હજારો નેતાઓ અને લાખો કાર્યકર્તાઓ છે કે જેને ભાજપ ડરાવી નથી શકતી, જેને ભાજપ ખરીદી નથી શકતી, અને આવી સંખ્યા બહુ મોટી છે। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે। અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને અર્જુન મોઢવાડિયા અત્યારે ધારાસભ્ય છે। તો શું એવું માની શકાય કે અર્જુન મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટી કોઈ એવું પદ આપી રહી છે જેની લાલચે અર્જુન મોઢવાડિયા પોતાનું ધારાસભ્ય પદ છોડીને ત્યાં આગળ ફરીથી પેટા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, કાં તો પછી લોકસભા લડી શકે છે? અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે જો અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો શું ભારતીય જનતા પાર્ટીમાં જવા પાછળની તેમની મજબૂરી શું છે અને મજબૂરીથી વધારે તેમને કયું પદ આપવામાં આવે છે? આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।